હેલો દોસ્તો, સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અત્યારે સાંજનો સમય છે, લગભગ 9 સાડા 9 જેવું થયું છે અને જમીને ઘડીક આરામ કરતો હતો। ગરમી બહુ છે એટલે આખો દિવસ કામને હિસાબે થોડોક થાકોડો લાગ્યો હતો, પણ હવે એમ થયું કે બહાર જઈ થોડીક બહારનો પવન લઈ, ઠંડો પવન। અને પંથુભાઈ અત્યારે રમે છે। હાય બેટા, કેમ મોજમાં? કેટલા પેપર બાકી છે? એક। સરસ। પેપર ગયા એ બધા સારા ગયા? શેનું પેપર બાકી છે? ચિત્રનું। તો હવે મહેનત વગરનું, ખાલી ચિત્ર દોરવાનું બાકી। તારે આવવું છે? ક્યાં? હાલવા પંથને આવવું છે, તો અમે બે જઈએ છીએ। પંથની ઈચ્છા હતી, મને જમતા હતા તો એ કહેતો હતો પપ્પા હાલો ક્યાંક જઈએ એમ, તો અમે જઈએ છીએ બહાર। મિત્રો, વિડીયોમાં બના રહેજો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મારો વ્લોગ સારો લાગે તો લાઈક જરૂર કરજો। પંથ અત્યારે દડીએ રમતો હતો, નાના છોકરાની જેમ। પંથ હજી નાનો જ છે, પણ વધારે પડતી નાની દડીએ રમે છે। મિત્રો, અમે આવ્યા ગયા છીએ કિરણ શોપ ટુ સિલ્વર ચક રોડ। થોડાક હાલવાની ઈચ્છા હતી, મસ્ત ઠંડો પવન છે। પંથુ પણ હારે આયલો આવે છે। હા, તમે જુઓ, આ ગોલા છે રામ ઓર શ્યામના। અત્યારે ગરમીની સિઝન છે, ઠંડો પવન આવે છે મસ્ત। અહીંયા ગોલાવાળાનું છે, લોકો બધા ગોલા ખાય છે। અત્યારે રાતનો નજારો બહુ મસ્ત છે, એકદમ ઠંડો પવન આવે છે। અને હું અને પંથ થોડુંક વોકિંગ માટે નીકળ્યા છીએ, હાલવા માટે। મિત્રો, અહીંયા છે તરબૂચવાળા। ઉનાળામાં બહુ મજા આવે તરબૂચ ખાવાની, એકદમ ઠંડુ ઠંડુ। અહીંયા આ બધા તરબૂચવાળા છે, તમે જુઓ। આ સિલ્વર ચોક ટુ કિરણ ચોક રોડ છે। પંથે હાલવાની મજા આવે છે। પંથને અમારે આવવું હોય તો કાંઈ ન જોઈએ। મિત્રો, વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, અમે અત્યારે હાલીએ છીએ, મસ્ત ઠંડો પવન આવે છે। અને આજે પંથનું કહેવું એવું હતું કે પપ્પા, હું અને તમે બે વ્લોગ બનાવી। મિત્રો, વ્લોગ સારો લાગે તો લાઈક કરજો। જ્યારે અમારે હાલવાનું ચાલુ છે, પંથ મસ્તી કરતો જાય ને હાલતો જાય છે। મિત્રો, આ છે ભક્તિ સ્પોર્ટ ક્લબ। હવે જાય અંદર, મેચ હાલે છે, લાઈવ હાલે છે અને ટીવીમાં IPL પણ હાલે છે, તો જાય અંદર। હવે મિત્રો, અંદર આવી ગયા છીએ અમે। આ રિયલ ક્રિકેટ છે, બાજુમાં ટીવીમાં IPL ચાલુ છે, એની લાઈવ મેચ પણ આવે છે। અમે બંને મેચ જોઈ રહ્યા છીએ। મસ્ત ઠંડો પવન આવે છે, બધી ખુલ્લું છે, એટલે આ ક્રિકેટ જોવાવાળા પણ અહીં એટલા છે, લાઈવ પણ જોવે છે અને રિયલ રમે એ પણ જોવે છે। जोर से मारने की कोशिश हो रहा उनका चार जा रहे थे, और लगता तो मुझे लगता है कि कठिनाई हो जाती है यहाँ पर कोचिंग को। मिड ऑफ के हाथों में भाग के मार के भागे थे तनिष्क कोडिया ने, ऐसे प्रयास किया था લાઈવ IPL ક્રિકેટ મેચ જોવાવાળા પણ બહુ બધા છે, જોવો તમે। લાઈવ જોવાવાળા છે અને અમે રિયલ હાલે એ પણ જોવે છે।
28 का योगदान है खेसारी और 20 का अनुष्का। આ રિયલ રમે એમાં પણ બે ટીમ જ છે. બાજુમાં બેટિંગ કરનારી ટીમ બેઠી છે અને એક ફિલ્ડિંગ છે. 10-10 ઓવરની આ મેચ છે. ત્યાં તમે જે રિયલ જોઈ રહ્યા છો એ बेसिक दोनों हाथ से आराम से सिंगल ले रहे थे चौका। देखने वाली बात ये है ना कि फर्स्ट हाफ में वो देखा था कि बहुत बड़ा गोल कर रही थी यार, ये सेकंड हाफ रन चेज में वो देखने को मिलेगा। ये तो वो कैच है जो टूट गया, ऐसे कैच पकड़ते नहीं हाथ में फंस जाते हैं, हाथ सही दिशा में होना चाहिए। एक शॉट था तमिश्रा जिसकी आपने थोड़ा सा चर्चा की कि चेज करने को आसान हो जाता है, कैसी से चेंज होती है देखना हुआ व्यू है, ऐसा लगती है द लाइट સિક્સ મારી મસ્ત. विकेट હા પણ 4 અને 6 બહુ મારે છે. एक्साइटमेंट जो है आईपीएल का वो हर साल बढ़ता ही जाता है और इसी को आगे बढ़ाने के लिए ये फैन पार्क हम लोग लेकर आते हैं ऐसे व्यूअर्स के लिए जो मैदान में जाके मैच नहीं देख पाते। 6 આ ખેલાડી જોરદાર રમે છે. અમે આવ્યા તે અહીંયા પાછળ જગ્યા નહોતી એટલા જોવાવાળા હતા. ત્યારે થોડાક ઓછા થઈ ગયા છે, ટાઈમ મોડો થઈ ગયો છે. હવે જો આઈપીએલમાં પણ સંજુ સેમસન રમે છે, એ પણ 4 અને 6 મારે છે. हेड में रॉबिन पावल, इस समय पराग और संजू सैमसन ये मैच जीत लेना चाहिए राजस्थान रॉयल्स को आसानी से। यहाँ पर ट्विस्ट में देखने को मिलेगा। आरपी और नन्नू कमेंट्री बॉक्स से मेरे साथ, आप दोनों का स्वागत है। थैंक यू बाजी। बिल्कुल ट्विस्ट देखने को मिल सकता है हार्दिक बराड़ और ये विकेट वेल सेट यशस्वी जायसवाल 22% मिलेगी। મિત્રો આ છે ભક્તિ સ્પોર્ટ ક્લબ. આમાં અમે અંદર મેચ જોતા હતા. લાઈવ પણ હાલતી હતી અને ટીવીમાં આઈપીએલ પણ હાલતી હતી. હું આઈપીએલ જોતો હતો અને પંથ લાઈવ જોતો હતો. મજા આવી પંથને હજી ઘરે નહોતું જવું, મોડું થઈ ગયું છે, પણ આઈપીએલમાં મેચ પૂરી થઈ ગઈ એટલે અમે હવે જઈએ છીએ ઘરે. મેચ જોવાની મજા આવી, લાઈવ અને આઈપીએલ બે. અત્યારે જો રોડ સુમસામ થઈ ગયો છે, મોડું થઈ ગયું છે. એટલે મિત્રો મારો વ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને શેર જરૂર કરજો. બધા મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મળીએ હવે આગળના વિડીયોમાં.